વેલકમ બેક અને આગળ વાત કરીએ તો સુરતની અડાજણ વિસ્તારમાં આવેલી JHB સરદાર સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલા અમાનવીય વર્તન બદલ જિલ્લા શિક્ષણ અધિકારીએ લાલ આંખ કરી. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી બાકી હોવાને બદલે તેમને પરીક્ષામાં બેસતા અટકાવવામાં આવ્યા હતા, જેના કારણે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ ગંભીર બાબતે વાલીઓએ શિક્ષણ વિભાગને લેખિત ફરિયાદ કરી હતી, જેના આધારે તપાસ હાથ ધરીને ડીઓ દ્વારા શાળાને 10,000 રૂપિયાનો દંડ ફટકારાયો. વધુ અપડેટ સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાઈ ગયા છે. જયેન્દ્ર, સુરતની સરદાર શાળાને દંડ ફટકારવામાં આવ્યો. જી બાકી જે રીતે 5 દિવસ પહેલા સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ JB એક સરદાર શાળા જે છે ત્યાં જે છે વિદ્યાર્થીઓને જે ફીસ બાકી હોવાને કારણે જે કેટલાક જે વિદ્યાર્થીઓ હતા તેમની જે છે પરીક્ષા આપવા દેવામાં ન આવી હતી અને બેસાડવામાં પણ ન આવ્યું હતું, જેને લઈને વિદ્યાર્થીઓ વાલીઓને ફરિયાદ કરી હતી. વાલીઓ જ્યારે શાળામાં ગયા હતા ત્યારે તેમના દ્વારા પણ શાળા દ્વારા પણ વાલીઓ જે અમાન્ય વર્તન કરવામાં આવ્યું હતું, જેઓ તેમના દ્વારા અંતે જે છે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે જે છે ડીઓ દ્વારા તપાસ કરવામાં આવી. તપાસના અંતે આ જે બાબત સામે આવતા જે છે ડીઓ દ્વારા શાળાને ₹10,000નો દંડ ફટકારવામાં આવે છે. તે ઉપરાંત તેમને નોટિસ પણ ફટકારવામાં આવી. જો આવું ફરી એક વખત થશે તો તમારી માન્યતા રદ કરવામાં આવશે. જી, આભાર માહિતી માટે.